બનાસકાંઠા જિલ્લામાં જેટકો કંપનીના અધિકારી અને ખેડૂતો વચ્ચે અનેક વખત ઘર્ષણ સર્જાય છે, ત્યારે આજે ફરી એકવાર કંપનીના અધિકારીઓ દ્વારા ખેતરોમાં થાંભલા ઊભા કરવાની કામગીરીને લઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. ડાવસ ગામે પોલીસ સાથે પહોંચેલ જેટકો કંપનીના અધિકારીઓ સામે ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો છે. 22 જેટલા ખેડૂતોના ખેતરમાંથી જેટકો કંપની દ્વારા થાંભલા નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે છેલ્લા 1 વર્ષથી ખેડૂતોના વિરોધ વચ્ચે થાંભલા નાખવાની કામગીરી બંધ કરાઈ નહીં હતી અને ખેડૂતોના ખેતરોમાં થાંભલા ન નાખવા બાબતે હાઈકોર્ટમાં અરજી પણ ચાલી રહી છે. હાઈકોર્ટમાં અરજી ચાલતી હોવા છતાં પણ આજે જેટકો કંપનીના અધિકારીઓ પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. જેટકો કંપની દ્વારા જો ખેડૂતોના વિરોધમાં થાંભલા નાખવામાં આવશે તો આવનારા સમયમાં જે પણ ઘટના બનશે તેની જવાબદારી જેટકો કંપનીના અધિકારીઓની રહેશે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.